હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધાએ મજામાં? મિત્રો, આજે હું તમારી સાથે સરસ મજાની પૂરણપૂરીની રેસીપી લઈને આવી છું. તો મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, પૂરણપૂરી બે દાળની થઈ શકે છે. એક આપણે તુવેર દાળની અને બીજી ચણાની દાળની. અહીંયા આપણે તુવેરના દાળની એકદમ સરસ રીતે બે રીતથી પૂરણપૂરી બનાવીશું. એક આપણે ખાંડવાળી અને બીજી ડાયાબિટીસના દર્દી ખાઈ શકે એવી આપણે ગોળવાળી બનાવીશું. તો આજે આપણે સરસ મજાની પૂરણપૂરીની રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, આપણે રોજે 3 ને 45 મિનિટે નવી નવી રેસીપી હું તમારી સાથે શેર કરું છું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીં આપણે સૌપ્રથમ 1.5 કપ જેટલો તુવેરની દાળ લીધી છે. તુવેરની દાળને આપણે 1.5 કલાક 1 થી 1.5 કલાક આપણે પાણીમાં પલાળી અને આપણે કુકરમાં 1.5 કલાક પલાળ્યા પછી આપણે કુકરમાં પાણી નાખી અને આપણે સરસ મજાની ધીમા ગેસ ઉપર 3 સીટી વગાડવાની છે. અહીં આપણે તુવેર દાળને પાણીમાં 1.5 કલાક આપણે ધોઈ અને સરસ રીતે ગરમ પાણીમાં પલાળેલી છે. તમે ગરમ પાણીમાં પલાળી શકો અને નોર્મલ પાણીમાં પણ પલાળી શકો. અને આપણે કુકરમાં કાંઠો મૂક્યો નથી, સરસ રીતે નીચે જ સીધી પાણીમાં મૂકી અને આપણે ધીમા ગેસ ઉપર 3 સીટી આપણે વગાડી લીધી છે. તો અહીં આપણી તુવેરની દાળ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. જુઓ, એટલે આપણી તુવેરની દાળ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે આપણે આને બ્લેન્ડર મારીશું. જો બ્લેન્ડર મારીશું તો એકદમ સરસ દાણો પણ રહેતો નથી અને એકદમ સરસ સ્મૂથ થઈ જાય છે. તો તમારી પૂરણપૂરી એકદમ સરસ મસ્ત એવી થાય છે અને ફાટતી પણ નથી. તો મિત્રો, હવે સૌપ્રથમ આપણે આમાં બ્લેન્ડર મારી દઈએ. આપણે આમાં એક ખાંડની બનાવીશું અને ડાયાબિટીસના દર્દી માટે અહીં આપણે ગોળની પૂરણપૂરી બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આજે આપણે સરસ મજાની તમારી સાથે એકદમ મસ્ત એવી પૂરણપૂરીની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. તો આપણે સૌપ્રથમ આમાં બ્લેન્ડર મારીશું. મિત્રો, તમે આ રીતે પૂરણપૂરી તમે જરૂરથી બનાવજો. તમારી પૂરણપૂરી એકદમ સરસ મસ્ત અને ફાટશે પણ નહીં એવી તમારી પૂરણપૂરી તૈયાર થશે. હવે આપણે બ્લેન્ડરને મારીશું. જો તમને લાગે કે આમાં પાણી નથી તો તમે 2 ઘૂંટડા જેટલું પાણી નાખશો તો તમારું બ્લેન્ડર એકદમ સરસ રીતે ફરશે. જો અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરેલું છે. તો બ્લેન્ડર સહેલાઈથી ફરી શકે છે. અહીં આપણે એકદમ સરસ રીતે બ્લેન્ડર મારી દીધું છે. જુઓ, હવે આપણે જે પૂરણ ચોટેલું છે એ ચમચી વડેથી ઉખેડી લેશું.
અહીં આપણે બધું પૂરણ એકદમ સરસ રીતે ઉખેડી લીધું છે. હવે આપણું પૂરણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે લોટ બાંધી લેશું, પછી આપણે ગોળવાળી અને ખાંડવાળી પૂરણ તૈયાર કરી લેશું. સૌપ્રથમ આપણે લોટ બાંધી લેશું. પૂરણ માટે અહીંયા આપણે ઘઉંનો લોટનો ઉપયોગ કરેલો છે. અહીંયા આપણે એક બાઉલ ભરી અને ઘઉંનો લોટ લીધો છે. હવે આપણે લોટને ચારીને જ ઉપયોગ કરીશું. મિત્રો, કાલે મેં આપણે બ્રેડ વગરની પણ એકદમ સરસ મજાની સેન્ડવિચ કરી શકીએ છીએ. તો કાલે મેં બ્રેડની સૂજીની એકદમ સરસ બ્રેડ વગર સૂજીની સેન્ડવિચ બનાવેલી હતી. મિત્રો, સારા એવા માણસોએ પસંદ કરેલી છે. અને મિત્રો, બાળકોને આપણે બ્રેડ ઘણી વખત આપી પણ શકતા નથી, તો સૂજીની એકદમ સરસ મસ્ત એવી સેન્ડવિચની કાલને મેં રેસીપી મૂકેલી હતી. તો મિત્રો, મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. એકદમ સરસ સેન્ડવિચ ટેસ્ટી એવી બનેલી હતી. તો મિત્રો, તમે જરૂરથી મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. મિત્રો, આપણે બહારથી જ્યારે પાણીપુરીની પૂરી લઈ આવીએ છીએ, એવી જ મેં સરસ મજાની કુરકુરી પૂરીની રેસીપી મેં મૂકેલી છે. સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો, તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. એકદમ સરસ કુરકુરી એવી પૂરીની રેસીપી મેં મૂકેલી છે. હવે આપણે આમાં નાખીશું તેલ. 2 ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું. હવે આપણે થોડું પાણી નાખી અને લોટને આપણે બાંધી લેશું. લોટ આપણે રોટલીનો લોટ બાંધીએ એવો આપણે લોટ બાંધી લેશું. મિત્રો, ગોળની પૂરણપૂરી ગરડા માણસો જેને ડાયાબિટીસ હોય એ લોકોને તમે ખવડાવી શકો છો. એ પણ સ્વાદમાં ખૂબ જ સરસ ટેસ્ટી એવી હોય છે. આપણે લોટ કઠણ બાંધવાનો નથી. આપણે નોર્મલ રોટલીનો જેવો બાંધીએ એવી રીતે આપણે બાંધી લેશું. અહીંયા આપણો એકદમ સરસ મજાનો લોટ આપણે બાંધી લીધો છે. હવે આપણે થોડુંક એવું એની ઉપર તેલ નાખીશું. અને લોટને આપણે મસળી લેશું. આપણો લોટ અહીંયા એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે. જુઓ, આપણે લોટને આવી રીતે બાંધીશું. જુઓ, આટલો નરમ રાખીશું. મિત્રો, આજે હું તમારી સાથે એકદમ સરસ મસ્ત 2 રીતની પૂરણપૂરીની રેસીપી બતાવું છું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આજે આપણે સરસ મજાની 2 પૂરણપૂરીની રેસીપી તમારી સાથે હું શેર કરું છું. હવે આપણે સરસ મજાનો લોટને બાંધી લીધો છે. હવે આપણે લોટને
ઢાંકી દેશું અને 2 રીતની આપણે પૂરણ તૈયાર કરી લેશું. હવે આપણે આમાં બ્લેન્ડર મારી અને સરસ મજાનું પૂરણ આપણે તૈયાર કરી લીધું છે. મિત્રો અહીંયા આપણે 1.5 કપ જેટલું પૂરણ તુવેર દાળનું પૂરણ તૈયાર કરી લીધું છે. હવે આપણે સૌપ્રથમ ખાંડવાળું પૂરણ તૈયાર કરી લઈશું. અહીંયા આપણે સૌપ્રથમ એક પેન લેશું. પેનમાં મિત્રો તમે જ્યારે પૂરણ નાખો છો ત્યારે પૂરણ ચોંટી જાય છે, તો સૌપ્રથમ એને તમે ઘીથી ગ્રીસ કરી લો. અહીં આપણે 1/2 ચમચી જેટલું પૂરણ નાખી અને સરસ ઘી નાખી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. જો આવી રીતે ઘી લગાડશું તો તમારું પૂરણ ક્યારેય પણ ચોટશે નહીં અને એકદમ સરસ પૂરણ તમારું તૈયાર થશે. હવે આપણે અડધી ગોળવાળું અને અડધું આપણે ખાંડવાળું બનાવીશું. તો ખાંડવાળું બનાવીએ તો ડાયાબિટીસના દર્દી તે આરામથી ખાઈ શકે છે. હવે આપણે અડધું પૂરણ ગોળવાળું અને અડધું આપણે ખાંડવાળું બનાવીશું. મિત્રો અહીંયા આપણે બ્લેન્ડર મારેલું હતું તો એક પણ દાણો રહ્યો નથી અને એકદમ સરસ સ્મૂથ બેટર જેવું બની ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. હવે આપણે 1 ચમચી એમાં ઘી ઉમેરીશું એટલે આપણું પૂરણ એકદમ સરસ મુલાયમ બનશે. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જે લોકોએ સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. અને મિત્રો તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખી લઈશું. હવે આપણે એકદમ સરસ રીતે હલાવીશું. એમાં પાણીનો ભાગ હોય તો તે બળી જાય છે અને આપણું પૂરણ એકદમ સરસ મસ્ત એવું તૈયાર થાય છે. હવે લાઈવ જોડાણા છે પુષ્પાબેન. કેમ છો પુષ્પાબેન? મજામાં? પાટણ, થેન્ક યુ. વસંત, થેન્ક યુ. VM રાવલ, જય માતાજી. થેન્ક યુ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આજે આપણે સરસ મજાની પૂરણપૂરીની રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. ડાયાબિટીસના દર્દી પણ ખાઈ શકે એવી આજે આપણે પૂરણપૂરી બનાવીશું. હવે આપણે એકદમ સરસ રીતે એને હલાવી લેશું. આપણે ખાંડ નાખવાની ઉતાવળ કરવાની જરૂર નથી. હવે આપણે થોડો ગેસની ફ્લેમ ફાસ્ટ કરીશું. જો એકદમ સરસ રીતે આવી જ રીતે આપણે હલાવવાની છે. હવે આપણે ક્યાં સુધી હલાવશું, ક્યાં સુધી એમાં ખાંડ નાખીશું એ હું તમને બતાવીશ. અહીંયા આપણે 1.5 કપ તુવેર દાળ લીધી હતી તો એની સામે આપણે 1.5 કપ પાણી ઉમેરી અને ધીમા ગેસ ઉપર કુકરમાં આપણે 3 સીટી મારેલી હતી અને એને આપણે તુવેર દાળને 1.5 કલાક પાણીમાં પલાળેલી હતી. એટલે 3 સીટીમાં એકદમ સરસ મસ્ત એવી આપણી તુવેરની દાળ ચડી ગઈ હતી.
આવી રીતે આપણે ધીમા ગેસ ઉપર સતત હલાવતા રહેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો તમારે ખાંડ ક્યારે નાખવી હું તમને બતાવું. ગેસની ફ્લેમ આપણે ધીમી કરેલી છે. જુઓ, તે ફેરવતા એકી સાથે બધું આપણું બેટર ફરે છે. જુઓ, વચ્ચે જ્યારે ફેરવો ત્યારે વચ્ચે વચ્ચે જગ્યા થતી જાય છે. ત્યારે આપણે ખાંડ ઉમેરીશું. તમે જેટલું ગળ્યું ખાતા હોય એટલી ખાંડ ઉમેરવી. એક વાટકો તમારું તુવેર દાળનું બેટર હોય તો એની સામે પોણો વાટકો આપણે ખાંડ ઉમેરીશું. અહીંયા આપણે ખાંડ ઉમેરી દીધેલી. મિત્રો, તમે આવી રીતે પૂરણપૂરી બનાવશો તો તમારી પૂરણપૂરી એકદમ સરસ, મસ્ત અને ટેસ્ટી બનશે. હવે ખાંડ નાખ્યા પછી ક્યાં સુધી તમારે એમાં હલાવવી એ હું તમને બતાવું. ખાંડ નાખ્યા પછી આપણું બેટર એકદમ સરસ પતલું થઈ જાય છે. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરીશું. જુઓ, ખાંડ નાખ્યા પછી આપણું બેટર સાવ ઢીલું થઈ ગયું છે. હવે આપણે ધીમા ગેસ ઉપર સતત આવી રીતે હલાવતા રહેશું. એકદમ હલાવતા રહેશું એટલે બેટર ઓટોમેટિક કે કઠણ નરમ થયું છે તો આપણે કઠણ થઈ જશે. ચણાની દાળની પણ પૂરણપૂરી આવી જ રીતે બનાવી શકાય છે. પૂરણપૂરી બાળકોને ખૂબ જ ભાવે છે, હેલ્ધી પણ છે અને પ્રોટીનથી ભરપૂર છે. તો બાળકોને આપણે જરૂરથી પૂરણપૂરી ખવડાવવી જોઈએ. આપણે એકદમ સરસ પાણી આમાં સાવ શોષાઈ જાય એટલે આપણું બેટર છે એ કઠણ થઈ જશે અને એકી સાથે તે આપણા ચમચાની જોડે ફરે છે. એટલે આપણે એકદમ સરસ પૂરણપૂરીનું બેટર તૈયાર થઈ ગયું એવી રીતે આપણે માનવાનું. થોડીક વાર તે ઢીલું રહેશે પણ જેમ જેમ શેકાતું જશે તેમ તેમ આપણું પૂરણ એકદમ સરસ કઠણ થશે. ફરતી બાજુ આપણે ઉખેડતા જશું અને સરસ રીતે પૂરણને તૈયાર કરી લેશું. મિત્રો, 2 દિવસ પહેલા મેં કાળા તલની એકદમ સરસ મજાની કાળા વાળ થઈ જાય એવી એકદમ સરસ ડાય તમારે બહાર લેવા જવાની જરૂર નથી. તો ડાયની રેસીપી મેં મૂકેલી છે. સારા એવા માણસોએ પસંદ કરેલી છે તો તમે પણ મારી ચેનલમાં જોઈ શકો છો. એકદમ મિત્રો, આપણે બારે ડાય લઈએ છીએ તો વાળ ખરી જાય છે, માથામાં ટાલ પડે છે. તો મિત્રો, તમે ઘરે જ ડાય બનાવશો તો તમારા કાળા વાળ એકદમ સરસ રીતે થશે અને વાળ પણ ખરશે નહીં એવી આપણે ડાયની રેસીપી મૂકેલી છે. તો મિત્રો, મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. આવી રીતે આપણે સતત હલાવતા રહેશું.
જુઓ પહેલા કરતા આપણું બેટર એકદમ સરસ કઠણ થવા લાગ્યું છે. નીચે ચોટે નહીં એનું આપણે ધ્યાન રાખીશું. મિત્રો આપણે બ્લેન્ડર મારીશું તો આમાં એક પણ દાણો રહેતો નથી અને આપણું પૂરણ એકદમ સરસ વણવામાં તે ફાટતું પણ નથી. રોશનબેન કેમ છો? રોશનબેન મજામાં? રોશનબેન તમારું શુભ શેર કયું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજે આપણે સરસ મજાની 2 રીતની પૂરણપૂરી તમારી સાથે હું શેર કરું છું. તો રોશનબેન મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જુઓ આપણું બેટર ત્યારે પડતું હતું, હવે અત્યારે પડતું પણ નથી અને એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. આપણું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું એ ક્યારે ખબર પડે એ હું હમણાં બતાવીશ. વધારે પણ આપણે કડક કરવાની જરૂર નથી, નહીતર આપણા પૂરણપૂરી એકદમ કડક રહેશે અને એકદમ સરસ પોચી નહીં બને. હવે આપણી પૂરણપૂરી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. એ હું તમને બતાવું કે આપણું પૂરણ ક્યારે અને કેવી રીતે તૈયાર થઈ ગયું. જુઓ હવે આપણે જ્યારે ફેરવશું ત્યારે ચમચાની સાથે તે સાથે ફરે છે. જુઓ વચ્ચે વચ્ચે જગ્યા આપણે છોડતું જાય છે એટલે આપણું પૂરણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં નાખીશું કેસરના તાતણા. કેસરયુક્ત પૂરણપૂરી ખાવામાં ખૂબ જ સરસ, ટેસ્ટી અને મસ્ત એવી લાગે છે. તો મિત્રો તમે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. હવે આપણે નાખીશું એલચી પાવડર. એમાં નાખીશું આપણે જાયફળ. જો તમે જાયફળ ન નાખ્યો તો તમે સ્કીપ કરી શકો છો, પણ જાયફળથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે આને ઠંડુ થવા દેશું, પણ કેવી રીતે આને હું મિક્સ કરી અને તમને બતાવું. તો અહીંયા આપણું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ફરતી બાજુ આવી રીતે તૈયાર કરી લેશું. જો 5 મિનિટ આવી રીતે રાખશો એટલે તમારું પૂરણ એકદમ સરસ તૈયાર થઈ જશે. જુઓ ફરતી બાજુ સાઈડ ઉપર આપણે પૂરણને તૈયાર કરી લેશું. એટલે એમાં તમારું પૂરણ થોડું કેવું નરમ હશે ને તો એકદમ સરસ પરફેક્ટ થઈ જશે અને વણવામાં ખૂબ જ સરસ તમને ફાવશે. હવે આપણું ખાંડવાળું પૂરણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગોળવાળું બનાવીશું.
એટલે ડાયાબિટીસના દર્દી પણ આરામથી ખાઈ શકે. હવે આપણે એક પેન લેશું. સૌપ્રથમ પેનમાં આપણે ઘી લગાડીશું. મિત્રો, તમે ઘી લગાડશો એટલે તમારું પૂરણ ક્યારેય પણ ચોટશે નહીં અને એકદમ સરસ રીતે તૈયાર થશે. હવે આપણે 1 ચમચી ઘી લગાડી દઈશું. તો ફરતી બાજુ ઘી લગાડશો એટલે તમારું પૂરણ ક્યારેય પણ ચોટશે નહીં. આપણે સરસ મજાનું ઘી લગાડી દીધું છે. હવે આપણે જે પૂરણ બચેલું હતું એ પૂરણ એમાં ઉમેરી દઈએ. જુઓ મિત્રો, 3 સીટી મારેલી હતી, એમાં જરા પણ ચોટેલું નથી. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. હવે આપણે 1 ચમચી એમાં ઘી ઉમેરીશું. મિત્રો, તમે આવી રીતે પૂરણ બનાવજો, તમારું પૂરણ એકદમ સરસ મસ્ત એવું બનશે. હવે આપણે ઘી નાખેલું છે તો આપણે મિક્સ કરી લેશું. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરીશું. એમાં થોડોક પાણીનો ભાગ હોય તો તે જલ્દી બળી જાય અને પછી આપણે ગોળ ઉમેરીશું. મિત્રો, ગોળવાળી પૂરણપૂરી પણ એકદમ સરસ ટેસ્ટી એવી બને છે. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો, તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. હવે આપણે ગોળવાળામાં વધારે પડતું, જો આમાં ક્યારેય પણ પાણીનું ટીપું કે એવો ભાગ રહ્યો નથી, હલકું એવું આપણું કઠણ બેટર થઈ ગયું છે. હવે આપણે એમાં નાખીશું ગોળ. જેટલું તમારું બેટર છે તુવેર દાળનું, એનાથી પોણા ભાગનો તમે ગોળ અંદર ઉમેરી શકો. જો વધારે ગળ્યું ખાતા હો તો એની સામે જેટલું પૂરણ એટલું તમે ગોળ ઉમેરી શકો. હવે એને પણ સરસ રીતે આપણે હલાવી લેશું. જેમ જેમ ગોળ ઓગળશે તેમ તેમ તે ઢીલું થશે અને પછી આપણે એકદમ સરસ કઠણ થશે. મિત્રો, અમુક ટિપ્સ આપણે જાણીએ તો જ આપણે ખબર પડે કે કેવી રીતે આપણે રેસીપી તૈયાર કરીએ. તો આપણે સૌપ્રથમ ઘી લગાડેલું હતું તો ક્યારેય પણ ચોટતી નથી. જો પૂરણપૂરી તમે કરતા હો તો તે તપેલામાં, લોયામાં ચોટતી હોય છે, પણ આવી રીતે આપણે ઘી લગાડીએ પછી આપણે માથે 1 ચમચી ઘી ઉમેરીએ તો આપણું પૂરણ એકદમ સરસ મસ્ત તૈયાર થાય છે. મિત્રો, આવી જ રીતે ખજૂર
એકદમ સરસ ખજૂર પોચો હોય એની પણ પૂરણપૂરી મસ્ત એવી થાય છે અને બાળકોને ખૂબ જ એવી ભાવે છે. તો આપણે ખજૂરની અને પૂરણપૂરી એકદમ સરસ રીતે આપણે બનાવીશું. ખજૂર અને અંજીર ખજૂર અને અંજીરની મિત્રો તમે ક્યારેય પૂરણપૂરી બનાવેલી છે? પણ તમે જરૂરથી બનાવજો. ખજૂર અને અંજીરની પૂરણપૂરી એકદમ સરસ મસ્ત એવી થાય છે. તો મિત્રો આપણે જરૂરથી એક વખત ખજૂરની અને અંજીરની પૂરણપૂરી બનાવીશું. બાળકોને ખવડાવજો. હેલ્ધી અને ટેસ્ટી એવી પૂરણપૂરી બનશે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરેલી છે. ગોળનું પૂરણ થતાં થોડીક એવી વાર લાગે છે અને ખાંડનું તે ફટાફટ થઈ જાય છે. આપણું ગોળવાળું પણ પૂરણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે આમાં પણ કેસર, એલચી પાવડર, અને આપણે નાખીશું એમાં જાયફળ. હવે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે જ્યારે ખાંડનું પણ એવી જ રીતે પાથર્યું હતું એવી રીતે આવી જ રીતે આપણે આને પણ તૈયાર કરી લઈએ. જુઓ, હવે આને આપણે ઠંડુ થવા દેશું. ત્યાં સુધીમાં આપણે ખાંડની પૂરણપૂરી તૈયાર કરીશું. એને આપણે હવે એક પ્લેટમાં કાઢી લેશું. જુઓ, જે ઉખેડીએ છીએ તો આપણું બેટર એકદમ સરસ કઠણ એવું તૈયાર થઈ ગયું છે.
આપણું બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. જુઓ, તે ચોંટ્યું પણ આમાં નથી. જ્યારે તમે ઘરે કરો ત્યારે તમે ઘી ના લગાડો તો તે ફરતી બાજુ ચોંટે છે અને નીચે દાજે છે. એટલે તમારે આ ટ્રીક જરૂરથી કરવી. હવે આપણે આ પૂરણને ઘીવાળો હાથ કરી અને એકદમ સરસ રીતે તૈયાર કરી લઈએ. થોડુંક ગરમ છે, ઠંડુ થાય એટલે આપણું પૂરણ વણવામાં સરસ રીતે મજા આવે. આપણું પૂરણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. જો પૂરણને આપણે આવી રીતે ગોળ ગોળ લાડુની જેમ તૈયાર કરી લેશું. હવે આપણે પૂરણપૂરી વણી લેશું. હવે આપણે લોટને એકદમ સરસ રીતે મસળી લેશું. એક આપણે લુઓ લેશું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. હવે આપણે સૂકો લોટ લઈ અને રોટલીની જેમ વણી લેશું. જો સૌપ્રથમ આપણે નાની સાઈઝમાં વણવાની. હવે આપણે વચ્ચે પૂરણ જે ગોળ કરેલું હતું એ એની માથે મૂકીશું અને ફરતી કિનારી આવી રીતે લઈ અને પૂરણને આપણે વચ્ચે ગોઠવી અને સરસ રીતે પેક કરી દેશું. ઉપરનો ભાગ નીકળે એને આપણે કાઢી લેશું. હવે આપણે લોટમાં બોળી અને સરસ રીતે ધીમા હાથે વણી લેશું. પૂરણપૂરી ખાવાની મિત્રો ખૂબ જ એવી મજા આવે છે. તો તમે જરૂરથી બે રીતની પૂરણપૂરી આપણે આજે બનાવેલી છે, તો તમે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જે લોકોએ મિત્રો સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો મારી ચેનલમાં નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, બાળકોને
તમે પૂરણપૂરી ખવડાવો ફૂલ પ્રોટીનથી ભરપૂર એવી આપણી પૂરણપૂરી બને છે. હવે આપણે થોડુંક એવું ઘી લગાડી દેશું સૌ પ્રથમ. હવે આપણે તવા ઉપર મૂકીશું. હલકી હલકી ચડી જાય એટલે આપણે એને પલટાવી લેશું. હવે આપણે ઉપર ઘી લગાવીશું. હવે આપણે પલટાવી લેશું. મિત્રો આપણો તવો એકદમ ગરમ થયો નહોતો એટલે આપણે ગરમ થાય ત્યારે જ એમાં ઉમેરવી એટલે એકદમ સરસ ડિઝાઇન મસ્ત એવી પડે. થોડી વારે પલટાવી એટલે એકદમ સરસ ડિઝાઇન મસ્ત એવી પડે. આપણી પૂરણપૂરી એકદમ સરસ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. જુઓ હવે આપણે ગોળની પણ આવી જ રીતે તૈયાર કરી લેશું. અહીં આપણે ગેસની ફ્લેમ ધીમી રાખેલી છે. હવે આપણે ગોળનું જે બનાવેલું હતું એને આપણે એક સરખું ભેગું કરી લેશું. અહીં આપણે ગેસની ફ્લેમ થોડીક એવી બંધ કરી દઈએ. જો આપણું ગોળવાળું પણ એકદમ સરસ પૂરણ સુકાય અને એકદમ સરસ કઠણ થઈ ગયું છે. એમાં પણ આપણે થોડુંક એવું ઘી લગાડી લેશું. અને પૂરણને આપણે એવી જ રીતે ગોળ ગોળ લાડુની જેમ તૈયાર કરી લેશું. જુઓ હવે એને પણ સરસ રીતે આપણે વણી લેશું. એમાં પણ એક આપણે
લુઓ લેશું, સૂકા લોટમાં આપણે બોરી લેશું અને ગેસની ફ્લેમ આપણે ધીમી ચાલુ કરીશું. હવે આપણે નાની રોટલી વણી લેશું. જે આપણે આ લુઓ કરેલો તો ગોળવાળો એ વચ્ચે મૂકીશું. મિત્રો તમે પણ જરૂરથી બનાવજો અને ડાયાબિટીસના દર્દી હોય તો મિત્રો જરૂરથી આ રીતે ગોળવાળી પૂરણપૂરી બનાવી અને ખવડાવજો. મિત્રો કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો તમારું શુભ શેર કયું છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ઉપરનો ભાગ આપણે આવી રીતે કરી એટલે ઝાઝો લોટ ના હોય તો આપણું પૂરણ એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત આપણી પૂરણપૂરી લાગે છે. હવે આપણે સૂકા લોટમાં બોરી અને આપણે સરસ રીતે વણી લેશું. સૌપ્રથમ આવી રીતે હાથની મદદથી આપણે એને દબાવવી. જુઓ એકદમ સરસ રીતે વણાઈ જશે અને પછી તમે વેલણથી વણી શકશો. હવે આપણે હળવા હાથે વણી લેશું. મિત્રો બ્લેન્ડર મારવાથી તમારું પૂરણ ક્યારેય બહાર નીકળતું નથી. જુઓ એટલે મિત્રો આપણે પૂરણપૂરી બનાવીએ તો ત્યારે બ્લેન્ડર જરૂરથી મારવું. એક પણ દાણો નહીં હોય તો તમારું પૂરણપૂરી ક્યારેય બહાર નીકળતું નથી. હવે આપણે તવામાં ઉમેરીશું. જો આપણું પૂરણ ક્યાંય બહાર નીકળવું નથી અને એકદમ સરસ મસ્ત એવી સરસ રીતે વણણી છે. હવે આપણે પલટાવી લઈશું. એની ઉપર આપણે ઘી લગાવીશું. મિત્રો પૂરણપૂરી ઘીમાં તસબસતી હોય તો જ પૂરણપૂરી આપણે ખાવામાં ટેસ્ટી એવી લાગે છે. હવે આપણે આ પૂરણપૂરી ઉપર ઘી લગાડીશું તો જ આપણી પૂરણપૂરી એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી લાગશે. હવે પૂરણપૂરીને આપણે પલટાવી લેશું. મિત્રો ખાંડવાળી અને ગોળવાળી એમાં તમને કઈ પૂરણપૂરી સારી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણે મિત્રો ખજૂર અને અંજીરની પૂરણપૂરી એક વખત હું જરૂરથી તમારી સાથે શેર કરીશ. એ પણ ખૂબ જ સરસ ટેસ્ટી મસ્ત એવી બને છે અને બાળકોને ખૂબ જ એવી ભાવે છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને આપણી ગોળવાળી પણ પૂરણપૂરી એકદમ સરસ મસ્ત એવી બની છે. એને પણ
સરસ મજાના ઘીથી આપણે ચોપડી લેશું. તો મિત્રો જુઓ, એક કઈ જગ્યાથી આપણી પૂરણપૂરી તૂટી પણ નથી અને એકદમ સરસ કિનારીથી સરસ રીતે આપણી વર્ણાણી છે. તો મિત્રો આજે તમારી સાથે બે રેસીપી શેર કરેલી છે. એક આપણે ગોળવાળી અને એક આપણે ખાંડવાળી. તો બંને રેસીપી આજની આપણી ખૂબ જ સરસ મસ્ત અને ટેસ્ટી એવી છે. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને રોજે મિત્રો 3 ને 45 મિનિટે આપણે લાઈવ વિડીયો કરીએ છીએ. રોજે નવી નવી રેસીપી આપણે બનાવીએ છીએ. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.